जय स्वामीनारायण। हेलो फ्रेंड, गुड मॉर्निंग। जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय द्वारकाधीश देव की जय, जय माँ उमिया मात की जय, कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः केशनाशाय गोविंदाय नमो नमः। यूट्यूब फैमिली ने गुड मॉर्निंग અને જય સ્વામિનારાયણ। તો ચલો આજે આપણે 11 છે તો લાલજીને બહુ મસ્ત અને તૈયાર કર્યા છે તો આપણે બતાવીએ લાલજીને એમના વાગા અને બધું અને દૂધ અને પાણી આપણે ધરાવી દીધું છે તો ચલો મળીએ આપણે આજે 11 તમને લાલજીને દર્શન કરાવીએ। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ। જય લાલજી મહારાજ। આજે 11 જો મસ્ત તૈયાર કરી દીધા છે મમ્મીએ। અહીંયા અમારા ભગવાનનું દૂધ ને પાણી ચડાવી દીધું છે। સત્યનારાયણ ભગવાન કી જય, કષ્ટભંજન દેવની જય, કષ્ટભંજન દેવની જય મા, જય મા કાળી, જય મા। हमारा घरे आवा ब्यूटीफुल आवे छे ने तो અમે લાલજીને ચડાવીએ। 11ના દિવસે ચડાવીએ તો બહુ સારું છે અને અમારું મોર્નિંગનું જો હવે ચલો આપણે મમ્મીને મળીએ। મમ્મી જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આજે વેદુભાઈને સ્કૂલ નહીં મોકલ્યો, એને શરદી અને થોડું રાતે નાક ને એવું બંધ થઈ ગયું હતું એટલે મેં કીધું નથી મોકલવું, એને તબિયત સારી નહીં, ઠંડી છે એટલે શરદી જેવું છે તો એને આજે સ્કૂલ મોકલ્યો નથી એટલે આજે અમે થોડો મોડો અને આજે 11 છે બરાબર મમ્મી, આજે 11 છે એટલે અમે બધાએ 11 કરી છે। વેદુ બી અમે જે બનાવીશું એ ખાઈ લેશે મમ્મી। હા થોડું શીખવાડવું પડે ને, આપણે જેવું કરીએ એવું એ લોકોને શીખવાડવું પડે ને, એટલે જે અમે 11 ભલે 11 નહીં કરતો પણ અમે જે ખાઈએ એ ખાઈ લે છે અમારી જોડે, હે ને મમ્મી? તો ચલો અમે ચા અને ફરાળી કરી લઈએ અને પછી વેદુભાઈ ઉઠીએ એટલે એમના સમાચાર પૂછીએ વેદુ કેવું, રાતે ઊંઘ્યો નહોતો એટલે એને અત્યારે ઊંઘવા દીધો છે અને સ્કૂલ મોકલ્યો નથી। કાલે બી રજા પડી હતી ને આજે એના પપ્પાએ ના પાડી કે નથી મોકલવું, કે એને શરદી જેવું છે, તાવ બાવ આવે તો શું કરવાનું, એટલે પછી નથી મોકલ્યું। એટલે ચલો વેદુભાઈ ઉઠો, ફ્રેશ થઈ જાય એટલે પછી મળીએ, ત્યાં સુધી આપણું મમ્મી ચા નાસ્તો કરી લઈએ। ફરાળી બહુ ચા પીવા બરોબર મમ્મી। સ્વામિનારાયણ મંદિર જવું છે આપણે સાંજે 11 છે તો દર્શન કરવા જઈએ બરોબર। આપણે વેદુને કેવું છે બરોબર, પછી વિચારીએ સાંજે। હા અમે સ્વામિનારાયણ મંદિર જઈશું તો મસ્ત તમને ભગવાનના દર્શન કરાવીશું અને મંદિર અને અમારું મંદિર જોઈ લેજો, નારંગઘાટનું મંદિર બરોબર છે। નારંગઘાટનું મંદિર જોયું છે, બહુ મસ્ત છે અને બાજુમાં સાબરમતી નદી છે, હે રિવરફ્રન્ટ બરોબર, એટલે તમને બતાવીશું સાબરમતીનો આરો હા બતાવીશું તમને। ચલો તો આપણે ચા બા પી લઈએ, હે મમ્મી? ચલો પછી મળીએ। ભાઈ આજે સ્કૂલ ગયા નથી, કેવું છે તારા? સારું નહીં, નાક બંધ થઈ ગયું છે તો અહીંયા પેલું ઘસ અહીંયા રાતે ઊંઘવા લો ઘસું તો બી સ્મેલિંગ નહીં આવતું, એવું છે? એવું થાય છે ઊંઘો ને? હા બધી આખી બધી આવી જાય મારા માથા ઉપર, શરદી અહીંયાથી થાય, હા અહીંયાથી થાય તે પેલો રૂમાલ અહીંયાથી હા થાય, તે રૂમાલમાં ખંચેરી લેવાનું બરોબર અને અહીંયા વિક્સ ઘસી કાઢલાય ઘસી આલું। ચાલો કેટલી વાર સુધી રાખ્યો? 4 વાગે જાગ્યો તું, પહેલા 2 વાગે જાગ્યો પછી 4 વાગે જાગ્યો। હા એટલે સ્કૂલ નહીં મોકલ્યો પણ તારું જે બાકી છે ને ટ્યુશન કરી દીધું બરોબર? સ્કૂલ ટ્યુશન હા જવાનું ટ્યુશન તો કાલે રજા પાડી હતી ને આજ તો જવાનું, તે રૂમાલ લઈ જવાનું બરોબર। આજે મેં 11 નું બનાવ્યું છે, તું જમી લઈશ ને? હા કેમ?
શું નહીં ખાઈએ કે શાક ને પેલું છે પૂરી મને ગરમ ખવડાવ હા પનીરની સબ્જી ખાવી આ પનીરની સબ્જી હતી હા ઉતરી જશે ઘણું પડી પનીરની સબ્જી ના ખવાય પનીરની સબ્જી ખાઈ ને એકદમ ગરમ ગરમ આવે તો આ જતું રહેશે મને ના જતું રે સૂપ પીવડાવ તને સૂપ કયો પેલું આવે છે એટલે ગરમ કરી દેવાનું પી લેવાનું એ વાળો નહીં મને તો પનીરની સબ્જી ખાવી પનીરની સબ્જી નહીં સૂપ વાળું બરોબર આમાં વેદુને શરદી થઈ ગઈ છે અને પનીરની સબ્જી ખાવી છે તો ખવાય જો અને કે ખવાય ના ખવાય ખવાય શરદી થઈ છે ના ખવાય ને પનીરની સબ્જી ખવાય વોમિટ થાય ને તો વોમિટ થાય તો ચલો જમવાના ટાઈમે મળીએ આપણે કયું એને ડોગી લાવવું છે પછી કોણ ધ્યાન રાખશે તા હા મારા ભરોસે ના લાવતો હા ભાઈ હા તો પછી એક વાર થશે ને ભાઈ તું એ મારો ચપ્પુ અહીંયા આવે ના ના તો આવું લાવવાનું જેમ આવું આવું ડોગી લાવું તારું કરું છે એમ પછી મારે એનું એ કરવું પડે ભાઈ ખબર છે સવારમાં તારું જે કરું છે બધું હું વાંચું લે તો હું વાંચું લે તું તો સ્કૂલ જાય ત્યારે ખાલી સ્કૂલ જાય ને ત્યારે ખાલી પપ્પાની જિમ્મેદારી હા તાર પપ્પા તો ઊંઘી જાય છે ભાઈ તારી જિમ્મેદારી વાત કરે છે કશે બી નહીં જિમ્મેદારી દેખ આવું આવશે આવું લાવું છે અને ડોગી બોલો પેલા આપણે બોલમાં આવું હોય એવું છે એટલે હર્ષિલ કાકા ને એટલે કીધું જો આનું શેઠ બદલાટ કરે ને એ અને બીજું કૂતરું હોય ને લેબ્રાડોર રોટવીલર હા એ બંનેમાંથી કોઈનું એકનું બચ્ચું આવવાનું હોય ને તો આપશે અને પેલા બીજાનું હોય ને બીજું કૂતરું કાઢવાનું એનું આ બતાવું પછી આપણે નહીં લાવું પછી આવું આવશે હા એ જ્યારે પેલું એ ભગવાનના ઘેર જાય ને તો આપણને બહુ દુઃખ થાય ખબર છે રાખતા તો આપણે રાખી લઈએ કૂતરું રાખતા તો આપણે રાખી લઈએ પણ જ્યારે એને કંઈક બીમાર થાય ને પછી આપણી જોડેથી 2 વર્ષ રહે 3 વર્ષ રહે પછી એને જવાનો ટાઈમ આવે અને જતું રહે પછી એટલું દુઃખ થાય ને કે રોઈએ આપણે એમ ઘરમાં એક વ્યક્તિ શબ્દ હશે હા આ બંનેનું વધારે આવે હા તો તું તાર પપ્પાને પૂછજે કે મોતી જ્યારે મરી ગયો તો અમારે પહેલાં મોતી કૂતરું હતું મોતી મરી ગયો તો તાર પપ્પા બહુ જોડે ઊંઘતો હતો ને બધું કરતો હતો તો એમને કેટલું દુઃખ થતું હતું પૂછજે હો પપ્પાને હજુ બી અમારે મોતીનો કૂતરાનો ફોટો છે એટલે પછી એ ના પાડે છે કે પછી કૂતરું લાવવાનું નહીં ઘરમાં ત્યારે ભગવાનના દેવલોક પામે છે ને ત્યારે બહુ આમ એમ પેલું થાય છે કે એક સભ્ય જતું રહ્યું ઘરમાંથી એમ હા તો પછી બચ્ચું લાવવું પડશે હા તો એ જ ને લાવવું છે સારું ચલો જમવાના ટાઈમે આપણે મળીએ બરાબર એ બેન અમારે ઘરે એક ગિફ્ટ આવી મસ્ત ફોટો આવ્યો છે જો છે ને ભગવાનનો ફોટો કેવો છે મસ્ત છે ને आज मारा डॉक्टर मारा માટે કામ કરે વિક્સ લગાવ મારા માટે નોકર કહેવાય આ ડોકર લેદુ ભાઈ અમારે બીમાર પડી ગયા છે આટલું બધું લગાવે પણ હા શું થાય કેટલું બધું વિક્સ લગાવી દીધું છે ઠંડી ના લાગે પગમાં જો કેટલા ઠંડા પગ છે તારા આટલા બધા ઠંડા પગ હોવા ઠંડીમાં હોય મારે બહુ વધારે ઠંડો થઈ જાય તો એટલે જ મોજા પહેરવાના આટલા સુધી થઈ જાય તો મોજા એટલે પહેરવાના હોય પાછો લાવ હજી લાવ 10 પેર હા હેડો કાલ લેતા આવીએ અભ્યાસ લેતા આવીએ બે ટાઈમ સો અહીંયા આગળ છે ને પેલું બેહો છે ને સાંજે આપણે તું ટ્યુશનથી આવતો છે ને બેડો છે ને લેતા આવીશું બરોબર અભ્યાસ લઈ લઈએ ના અત્યારે હવે ના જવાય થોડી વાર મને આરામ કરવા દે હવે ના વહેલા મળે. ઉઠ્યા હોય તારથી વહેલા ઉઠું છું તો થોડી વાર મને બી આરામ જોવો ને પછી આજે અમે રીલ્સ ઉતારી જ નહીં બોલો હે ને તો તમે લોકોએ મતદાર યાદીમાં સુધારાનું ફોર્મ ભર્યું અમે તો ભર્યું બહુ ગૂંચવાઈ ગયા છે અમે ભર્યું કર્યું શું ગૂંચવાઈ ગયા છે ડિટેલ બધી કેમ એવું તો શું છે ડિટેલ બધી અઘરી છે
તો 2002 ની મતદાર યાદીમાં જેનું નામ હોય હા એની ડિટેલ અહીંયા લખવી, જેને 2002 પછી નોંધણી કરાવી એની ડિટેલ અહીંયા ભરવી. એવું છે. માતા પિતા તથા વસ્તુ બધું નાખવું પડે અંદર. હા તારે થાય છે. તારે ફોર્મ ભરાય છે એટલે આખું ડિટેલ ભરેલું ફોર્મ છે. જો આડી ભૂલ થઈ જાય તો બીજું ફોર્મ કાઢીને આપવા લોકો બહુ જફા છે. તમે જો ભરવા બેસો તો કોઈ શાંતિથી ભરજો, શાંતિથી કોઈની સલાહ લઈને અથવા જે મતદાર યાદીમાં સુધારણા કરતો હોય એ વ્યક્તિની સલાહ લઈને ભરજો. ચૂંટણી કાર્ડનું જે ફોર્મ ઘરે આલવા આવ્યા છે તો કોઈની સલાહ લઈને સ્કૂલોમાં આવે છે જે એરિયા વાઇઝ, તો એ લોકોની સલાહ લઈને કેવી રીતના ભરવું પછી ભરજો. બહુ પેલું એ છે, ખોટું ભરાઈ જશે તો તમને બીજું પકડાવશે, ફોર્મ ભરાવશે. એટલે પહેલાં પૂછીને પછી ફોર્મ તમે ભરો તો બહુ સારું કહેવાય, હે ને? તમે હેરાન થઈ જશો. એટલે એવું કે છે એટલે આજે અમારું ચૂંટણી કાર્ડનું ફોર્મ ભર્યું સવારમાં, એમાં જ હતા રહ્યા એટલે અહીંયા પાછળ અમારી સ્કૂલ છે ને, સ્કૂલમાં આજે આવવાના તે લોકો મેસેજ સોસાયટીવાળાએ મૂકી દીધું હતું કે તમને ખાવા નહીં તો ત્યાં જઈને મળી આવજો રૂબરૂ, એ કેવી રીતના ભરવાનું, શું કરવું એ તમને સમજાવશે. તો સવારની દોડાદોડમાં હતા, પછી ફોર્મ ભર્યા, પછી એમની બહેનોના ફોન આવ્યા કે મારે બી ભરવાનું છે, તું મને આ ડિટેલ મોકલ, તું પપ્પાની ડિટેલ મોકલ. ને એમાં ટાઈમ થઈ ગયો મારો, એટલે આજે અમારી લિસ્ટ બી ના ઉતરી અને મારું મગજ બી થોડું શું કીધું up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. Chase
હવે બાની જોડે આપણે